આ પોચા રૂ જેવા મુઠિયા જેને પણ ખવડાવશો ચોક્કસ કહેશે જ કે તમારા જેવા મુઠિયા તો કોઈના બને જ નહીં. તો અડધો કપ જેટલા કાચા ચોખા, 2 ચમચી મગની દાળ, 2 ચમચી તુવેર દાળ, 2 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ, બધી દાળને મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બધી દાળને 5 થી 7 મિનિટ માટે શેકી લઈએ. હવે દાળને ઠંડી કરી એક મિક્સર જારમાં પલટાવી એનો આપણે કરકરો એવો પાવડર બનાવી લઈએ. હવે આપણે એક કડાઈમાં 1 ચમચી તેલમાં આદુ, લસણ, મરચું એડ કરી દઈએ અને સાથે ચોપ કરેલા ઝીણા શાકભાજી એડ કરી દઈએ. અડધો કપ જેટલી પાલક, એક મુઠ્ઠી જેટલી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દઈએ. અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે અડધો કપ જેટલો લોટ એડ કરી સરસ એવું બધું મિક્સ કરી થીક થાય ત્યાં સુધી થવા દઈએ. હવે આ લોટને ઠંડો કરી લઈએ. એમાં અડધા લીંબુનો રસ એડ કરી મિક્સ કરી એમાંથી નાની નાની સાઈઝના મુઠિયા વાળી લઈએ. આ મુઠિયાને સ્ટીમ થવા માટે 5 મિનિટ માટે રાખી દઈએ. 5 મિનિટ પછી ખોલી અને આપણે એને હલકા ઠંડા કરી એનો એક વઘાર કરીએ. તો વઘારમાં 1 ચમચી તેલમાં રાઈ, તલ અને થોડું આદું એડ કરી દઈએ. સાથે લાલ મરચું પાવડર, મીઠા લીમડાના પાન એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ. તો આપણા મુઠિયા તૈયાર.